હાલો. હલો. હાલો. હા. સાગરભાઈ બોલો? હા. ભાવેશભાઈ બોલું, ક્યાંથી? રાજકોટ. બોલો. સાહેબ આપણે મહેશભાઈ દેવી પૂજક કરીએ, એમનો નંબર જોતો હોય તો. કોણ? મહેશભાઈ દેવી પૂજક, તમે જે એક ઓડિયો ચડાવ્યો ને હા. એનો નંબર જોતો હતો. નંબરમાં એમ છે કે મારે જોવું પડશે. હમ. કેટલાય નંબર આવી જાય પછી તો ફોન હા, એ આવી તો જાય. બરોબર છે. એ તો તમે તમારા ઓડિયો વિડીયો સાંભળું છું. હમ. હા, એટલે એ સાગરભાઈ નો, એટલે જે દેવી પૂજક સમાજ ના રહીએ ને ભાઈ, સાગરભાઈ ઓલા સાગરભાઈ જ ને આપણે મહેશભાઈ. હા. હા, તમારી સાથે વાત કરી હતી ને ઈ ભાઈ ને હા નંબર તે જોતો હતો. જોઈ લેવું હશે તો આપી આમાં, કેમ કે મારે કેટલાય નંબર આવે એ પછી આવી જાય. હું કોઈ નંબર સેવ ન રાખું. હમ હમ. એમ છે. તમે કયા એટલે સમાજમાંથી બોલો? હું દેવી પૂજક સમાજ નો. કાંઈ વાંધો નહીં. હશે ને હા હા જોઈ સેવ હશે તો સાંભળીને કે મોકલી દઈ તમારે, બરોબર? હા, એટલે એ ભાઈ ને દેવી પૂજક સમાજ પ્રત્યે બહુ લાગણી ભાવ છે ને. હા હા એટલે એ ભાઈ ને અમારા આમાં શું છે કે અમારો જે દેવી પૂજક સમાજ છે, અમારે અંદરો અંદર ની વાત આવે. હા હા. એટલે એની સાથે અમારે વાત કરવાની હોય. એટલે એટલે એને અંદરો આપણે અંદર ની એટલે કઈ રીતની વાત? અમારા સમાજની જે કોઈ પણ વાત આવતી હોય બારે વાત કરવાની, કોઈ બીજા સમાજને કરવાની, કોઈ સમાજ આખાને લાગણી દુભાઈ કે એવું બનાવ બનતો હોય હા. તો એમને એ પ્રમાણે આપણે કઈ રીતના દુઃખ લાગે છે અમારા સમાજ થી, એમ એને દેવી પૂજક થી. બરોબર. એટલે આપણે એને મારે પ્રશ્ન એવો પૂછવાનો આવે. હા. હા, એટલે તમને જો કે ન કહીએ કે હું તમને મારે કઈ મારી વાત પ્રોબ્લેમ સાંભળો. હોય, મારી વાત સાંભળો સાગરભાઈ, હું હા તમને કોઈ વસ્તુ ન કહ્યું. તમે જો મેં તમને ફોન કર્યો તો હા તમે ઓડિયો વિડીયો ચડાવવાના જ છો. તમે મને ફોન કરો તો હું ચડાવવાનો હા, છું. બરોબર છે. ઈ કોઈ વસ્તુ હું તમને કહી જ ન શકું. બરોબર છે. અમારો સમાજ દેવી પૂજક સમાજના કોઈ પણ માણસ તમને રિંગ કરે હા. એટલે તમે ઓડિયો વિડીયો ચડાવવાના છો. ઈ તો જો આમાં તો તમે કયો જનરલી ને છે, બરોબર. જનરલ, એમાં હા. વસ્તુ શું છે કે હું તમને પૂછું કે તમે હમ. કયા સમાજમાંથી બોલો, તો ઈ કે હું હા, દેવી પૂજક સમાજમાં, તો મારે ના પાડવાની? નો જ ના પડાય, બરોબર જ હા, છે. એટલે તમે અત્યારે તમારું નામ શું છે આખું? મારું નામ ભાવેશભાઈ. આખું નામ? હા, ભાવેશભાઈ બોલો ને. આખું નામનું તમારે ડિટેલ સરનામ જાણી શું કામ છે? મેં જે એ કઈ પ્રશ્ન એમ કર્યો. નથી, પણ એમ કદાચ તમે આમાં શું છે કે તમે કઈ આગળ બીજી કઈ વાત કરો તો તમારો હમ ઓડિયો ચડાવ્યો તો મારે કહેવા થાય ને કે ભાઈ આ ભાવેશભાઈ અહીંથી છે ને આ ભાવેશભાઈ દેવી પૂજક છે એમ. હું દેવી પૂજક જ છું. હા. ભાવેશભાઈ મારું નામ છે. હું રાજકોટ રહું છું. બરોબર. અને કોઈ સમાજનો આગેવાન નથી, કોઈ કાર્યકર્તા નથી, પણ એક દેવી પૂજક સમાજમાંથી આવું છું. બરોબર. પણ પ્રયત્ન એવો છે કે હા. તમે જે કાર્ય કરો છો, તમારી રીતે જે કાંઈ પણ વસ્તુ મદદરૂપ બનો છો, તેમાં અમે સહભાગી જ હોઈએ છીએ. બરોબર. એમાં કોઈ અમારે વિરોધ ન હોય. પણ પણ તમારા કહેવાનો સમાજના તો મતલબ, ઘણા આગેવાનો, તમારા સમાજના તમે જે માનો છો આગેવાનો, ઈ તો બધા હું ખૂબ વિરોધ કરે છે. ના, અમારા સમાજમાં આગેવાનો હશે, હા. મને ખબર નથી. હા. પણ ઈ કહેવાનો મતલબ ઈ છે મારો હા. કે જે માનો કે અમારા સમાજની જે કઈ ભૂલ પ્રયત્ન આવતો હોય, જી. માનો કે હું તમને જે વસ્તુની રાવ કરું, એ ફર્સ્ટ આપની વાત છે. હા, સમજાઈ ગયું. જે હું તમને અમારા સમાજની રાવ કરું કે હવે ભાઈ સાગરભાઈ આ માણસ આમ કરે છે, કે હા. આનો આ પ્રશ્ન, પણ હા. સમાજની અંદર પેલા નિર્ણય થાય, સમાજ નિર્ણય ન આપે ત્યારે હા. આપણે અન્ય જો પોલીસ કચેરી, કોઈ પણ કલેક્ટર, જે કઈ આગળ કરવું હોય એ કાયદેસર કાર્યવાહી એમાં જ થાય. બરોબર. ક્યારે કે તો સમાજની અંદર કોઈ એનો ઉદ્ધાર ન હોય, સમાજની અંદર કોઈ સાંભળતું ન હોય ત્યારે. મારી પાસે તો 18 બાકી વર્ષના આવે છે. તમારા સમાજના ઘણા લોકો છે, મેં ઓડિયા ચડાવેલા છે દેવી પૂજક સમાજની. હમ જો હમ દીકરીઓને મેં કામ કરેલા છે દેવી પૂજક સમાજની, ના ના બરોબર, અને પણ 18 કહેવાનો વર્ષની મતલબ દીકરીઓના કામ તમારી, કરેલા છે. તમે હું કઉ છું બધા સમાજના કામ કરો છો. હું ઓડિયો હા. વિડીયો મારી પાસે બધું પડ્યું જ છે અને હા. સાંભળું છું તમારું. હા. એમાં મને કાંઈ વિરોધ જ નથી, તમારો વિરોધ જ નથી મને, એમ કઉ છું. બરોબર. પણ વિરોધ કોઈનો નથી કરવાનો, ખાલી મારે પ્રશ્ન એવો પૂછવાનો, હા. જે મહેશભાઈ છે, અમુક અમુક જે તમારી પાસે જે માણસો આવે છે, જી. મારે એને અમારા સમાજ વતી અમારે પૂછવાનું કે તમને આ સમાજની અંદર કોઈ વસ્તુ તમને કેમ, તમે સમાજને કોઈ આપણા આગેવાન કે ગામના કે એના નાયત રિવાજની વાત છે, હા. તો ઈ વસ્તુ રહી ને અમારી પરંપરા હોય કે અમુક વસ્તુ જે બરોબર. અમારી માનો કાયમીની વસ્તુ જે હોય, એ હા. સમાજમાં એને નો મજા આવતી હોય, નો ગમતું હોય, તો સમાજમાં વાત કરવાની હોય પેલા. બરોબર. હવે
આ નાયતની વાત છે, સમાજની ભૂલી જાઓ, અમારી નાયત પ્રમાણે વાત છે. અમારે જે રીતિ રિવાજ છે, અમારા જે ભલે હું અમારે કહું છું, અમારા જે કુરિવાજો ગણે જે ગણે તે બરોબર અમારી પરંપરા છે, અમે એમના વડવાઓથી હાકી છીએ અને બરોબર હાંકવાના જ છીએ. કદાચ ગમે એ સરકાર બદલે, ગમે એ કોઈ પણ બદલે, ભાવેશભાઈ, અમારા વડવાઓથી તમારા 100 પેઢીથી વડવાઓથી તમે હાલ્યું આવે છે. જે તમારી પરંપરા જે આંકો છો ને, હા બરોબર છે. બરોબર, એમાં કોઈ હા. ઓલું નથી. પણ તમારે હમ. આ જે સોખી કરવાની, જે દીકરીનો સોખી કરવાની જે આ તમારી પરંપરા છે, છે બરોબર રેવાની છે. હા. બરોબર છે. એ પછી કોઈનાથી તમારી દીકરી બદલશે એમ નહીં. કે, તમારી હા. દીકરી એમ કે હા. કે મારે અહીંયા નથી જવું, તમે અહીંયા તમે પહેલેથી હા પાડેલી હોય ગઢિયાવની, હા. તો તમારી દીકરી ના પાડે કે હવે મારે ત્યાં શું? નથી જવું, મને ઈચ્છા નથી, મારે ઈ છોકરો મને પસંદ નથી, કે હું મોટી થઈને, બરોબર, હા. બાળકી હોય ત્યારે તમે એને હા પાડી દીધી ઘોડિયામાં ત્યારે, હા. હા બરોબર, બરોબર. ત્યારે તમે હમ. એમ કહો કે પછી મોટી થાય તો અહીંયા જવું પડશે, પછી નો જાય તો દેવીને દંડ ભરવો પડે. હા. શેના માટેનો? હે? શેના માટેનો? કે દીકરી ના પાડે છે ને હવે તમે પેલા આપણે નક્કી કરેલું તો હવે દેવીનો દંડ ભરવો પડશે એમ. બરોબર છે. અમારા સમાજ રૂલે નો જે નો થાય, નો થતું નો હોય. થાય, એ મારી વસ્તુ વાત નો સાંભળો, થાય ભાવેશભાઈ, અમારી નાતનો એ છે વસ્તુ રિવાજ. નો બને. પેલા મારી વાત સાંભળો. બને કે નો બને, અમારી નાતનો પ્રશ્ન જો છે. હું તમારી તમને નાઈટ નો પ્રશ્ન, પ્રશ્ન હોય ને, હા મારી વાત પણ સાંભળો, અમારી નાતનો તો મારી વાત એ સાંભળો. આખો મારો ભાઈ મુદ્દો સાગરભાઈ, ઉપાડેલો છે ભાવેશભાઈ. સાગરભાઈ એક જ હા મિનિટ આપો મને ખાલી. હા કે જે અમારી નાતનો રિવાજ, કે કોઈ પણ નાતનો રિવાજ હોય, હા, બરોબર અત્યારે તો છે. તમને કહું સાંભળો. એક હા હું તમને એક દાખલો આપું ખાલી. જી. કે જ્યારે આ તો હવે અત્યારે સમય પ્રમાણે જે ઉંમર લાયક થઈને આપણે હા છોકરા વરાવા પરણાવા માંડ્યા છે બધા. અમે જી ઘણા સમાજમાં એવું હતું. જી. શું કેવાય, નાભીએ સાંડલો કરી દેતા અને ડૂટી દાખલા તો હા, એ તો મને ગુજરાતીમાં. ખ્યાલ છે. બરોબર. ત્યાં સામે સામે સાંડલો થઈ જાય. હા બરોબર. હા એટલે એનો પ્રસંગ થઈ ગયો, એને બરોબર. મોટા થઈ, એને પ્રસંગ થઈ ગયો. હા એમાં દીકરા દીકરીનું કાંઈ હાલે નહીં, એના મા બાપનું ને સામે વ્યક્તિનું હાલે. એમાં બરોબર. કાંઈ કોઈ ના ના સંજોગે ના ના કોઈ ના વસ્તુ ના ના બને. વસ્તુ નો ચાલે, નો ચાલે, નો ચાલે. તમે એમ કહો પણ છો ને ઈ દેવી પૂજક તમે સમાજનો કયો જે છો. આ છે ને ભાઈ, એ રિવાજ મારે તોડવાનો છે, એ મારું આખું નો તૂટે. તૂટી જાય, એ તૂટી નો જાય. નો તો તૂટે તમે નો. કોઈ દીકરીની મરજી વિરોધનું તમે કામ કરજો ભાવેશભાઈ. પણ તમે પણ દીકરીની મરજી વિરુદ્ધનું તમે કહેવાનો કામ, મતલબ એને એક જ એક કરી વારવાનું. મારી વાત સાંભળો. એને 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 મારી વાત સાંભળો. ભાવેશભાઈ ને જે હા આ દેવી પૂજક સમાજમાં નથી મજા આવતી, હા, અને આ લોકોનો કુરિવાજ છે, તો એને એપિડિટ કરી વારવાનું. એ તમારો પ્રશ્ન છે. બરોબર ને? બાકી તમને મારો દીકરીને હા ન્યાય બસ અપાવી બસ દો, તો બોલો. મારો પ્રશ્ન મારી હું ન્યાય મારી અપાવી દઉં, તમારો મારી પાસે આવે ને. તમારો હું સાગરભાઈ ને એક જ પ્રશ્ન પૂછું છું હા, કે સાગરભાઈ ને મારી હારે સેટિંગ નથી આવતું તો ભાવેશભાઈ ને ફોન નહીં પણ જો કરવાનો, એની હારે ઈ વહીવટ તો નહીં બરોબર છે, રાખવાનો. પણ 100% ની વાત છે. પણ બરોબર. હું તમને એમ મારી કહું છું કે મારી વાતનો તમે ભાવેશભાઈ, જવાબ મને એ હું ત્યાં ઈ નો જ દઉં આપો. છું કે હું એ તમે અત્યારે ફોન કર્યો કે મેં હું કર્યો તમને? મેં તમને કીધું. હા તમને બરોબર. મજા નો તો, આવે, હા, તમને મજા નો આવે સાગરભાઈ ને, જો ભાવેશભાઈ નથી મજા તમારા આવતી, તેને કુરિવાજો કહી છે ને ભાઈ દેવાનું. સમાજના, ઈ હમ. બે રિવાજો મારે, હું તમને કહું ને આખું મેં કયા 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 આજે તમે રિવાજ? દીકરી સોખી કરવાનું જે કહો છો ને, હા. ઈ એક તૂટશે. હા. એ તમને ચેલેન્જ મારું છું ભાવેશભાઈ. હમ. અને બીજા રિવાજ ઈ કે તમે દીકરીને, તમે એમ છો કે ભાઈ દીધેલી હતી ને હવે દીકરી ના પાડે છે, ત્યાં નકર દેવી જ પડશે, અને દીકરીની હમ. મરજીનું વિરોધનું કામ થાય ને તો ત્યાં તો સાગર રાઠોડ તમે તાર મને કહેજો. તો તો મારી વાત સાંભળો. હા તો મને પેલા તમે ક્યાંય પણ લેખિત ની અંદર બતાવજો હા, કે દેવી પૂજક સમાજ ની અંદર તમને આગેવાન કે એવું દાખલા એવું એવું તરીકે કોઈ આગેવાન હોય, સારા કોઈ કામ વસ્તુ કરવામાં તમને આગેવાન વસ્તુ નો હોય દેવી કાંઈ. પૂજક સમાજ દેવી ની પૂજક અંદર તમને સમાજનું કોઈ નો હોદ્દો હોય ભાઈ. આપેલો. આમ જુઓ, મારી મારી વાત સાંભળો. જુઓ, જે તમે અમારો બલિ સમાજ જો પ્રથા એ ચડાવો શબ્દ. છો, મારી વાત સાંભળો, હમ. બલિ પ્રથા તમે હમ. કરો તો એમાં કોઈ હા. સમાજનો વ્યક્તિ ન્યા તમારામ આવીને, નથી. તમારામ નથી. અમારામાં કોણ કરે બતાવો? તમારામાં એક બતાવી જો ખાલી, એક બતાવો મારે એટલે ઈ જો હું મારામાં ધર્મ તમે આડો મને એક પડવા વાળો મુદ્દો માણસ મને, છું. હું ધર્મી માણસ છું, વિધર્મી નથી. એક ઈ પેલા હા કહું. બે ભાઈ, ઈ જ અમે કહીએ છીએ, ધર્મ જ કરીએ છીએ કે તમે આ જે અમે બલિ ધર્મી પ્રથા માણસ કરો છે, અમે છો ને, વિધર્મી નથી. તો બલિ કોઈ પ્રથા ધર્મ જે આડા કરાવો છો પડવા ને, માંગતા ધર્મની નથી. બલિ પ્રથા જે તમે કરો છો, એમાં કોઈ હમ. હમ. વ્યક્તિ ત્યાંથી તમને ખાલી ભાળી જાય ને તો એ પોલીસ ફરિયાદ થઈ ગઈ હોય ને, તમને બોલાય, પોલીસને બોલાવી હોય ને, તો એમાં એવું હા. ને કે સમાજનો વ્યક્તિ છે તો જ બોલાવે, કે આગેવાન છે, કે હા. સમાજનો હોદ્દો આપેલો છે, એને હોદ્દો ન હોય. ઈ તમે ત્યાં હમ. તમે બલિ પ્રથાનું કરો ને, ઈ બલિ હમ. પ્રથા છે ને આપણે કાયદા વિરુદ્ધનું કામ છે. હમ. બરોબર. બલિ પ્રથા તમે ન સડાવ્યો, તમે બરોબર. કદાચ તમે એમ માનતા હો કે અમે સડાવીએ, તો તમારે હમ. મને કાલે કહેવાનું કે હું બલિ પ્રથા આ તારીખે આ વારે હું સડાવવાનો છું, સાગરભાઈ તમે આવી જજો. એટલે બલિ હમ. પ્રથા તમારી બંધ રહી જાય, 100% ની સાગરભાઈ ની ગેરંટી. જાઓ. બરોબર છે. હા, તો અને આ આ તમને ઈ તમને ચેલેન્જ જે મારી દઉં. મુર્ગા, જે મારી વાત સાંભળો. હું તમને જ્યાં જ્યાં અત્યારે દાખલા બતાવું હા, કે આ જગ્યાએ જો આ વસ્તુ બને છે, તમે ત્યાં જાવ છો? કે જગ્યાએ?
હા મારી ભેગા આવજો, હું તમને બતાવ્યું રાજકોટ, ગોંડલ, જામનગર, જ્યાં તમે કયો અમદાવાદ, જુનાગઢ, જી સિટીમાં કયો એની અંદર તમને બતાવું કે હા આ વસ્તુ જીવ હત્યા જ્યાં વસ્તુ તમે કયો છો હા તો ઈ વસ્તુ જયારે તમને હું જયારે એનો ટાઈમ આવે ને એ ટાઈમે તમને લઈ જવો પડે ને, આડે દિવસે ન લઈ ના ના જવાના હોય બરોબર છે. હા કે આડે દિવસે એ લોકો આપણે કઈ એમ કરે નહીં, બરોબર. હા એનું ધર્મ નું થતું હોય ત્યારે તમારે આવીને રોકવાનું. રોકાઈ જાય. હે અરે તમે કોની નો વાત કરો છો મને ગરાય કયો. નહીં સાગરભાઈ, ન્યા ગરાય નહીં કોઈથી, એ આપણાથી ભાઈ તમને કોઈથી ખબર ગરાય છે નહીં. જે તમે આજે હે આજે મોમડિયન ભાઈ ની વાત કરો છો ને એની પાસે લાયસન્સ છે, તમારી પાસે લાયસન્સ છે? શેનું? એ આજે જે ઈદ બલી નું પ્રથાનું, આજે બલી પ્રથાનું, ઈદ નું લાયસન્સ છે બલી એની પાસે. પ્રથાનું લાયસન્સ ને ઈદ નું એ ન ભલી ભૂલી જાવ, પડતા બલી નથી પ્રથાનું. ભાઈ, એની ઈદ છે ને એમાં એની પાસે લાયસન્સ ઓપેલા હોય ને એમાં લાયસન્સ કરોડો કે બકરા કપાય છે, એ પણ કરોડો ઘેટા લાયસન્સ છે કપાય તમારી છે, પાસે? ઉભર તમારી પાસે કરોડો લાયસન્સ છે કુકડા કપાય છે. અત્યારે? હજી હાલમાં કપાય તો ત્યાં લાયસન્સ છે તમારી પાસે? ઈ હે શેના માટેનું લાયસન્સ છે? એ લાયસન્સ એને કાયદેસર એને સરકારે આપેલું શેના છે, તમારી માટેનું પાસે મને છે? ઈ સમજાવો. લાયસન્સ છે એલા એની ભાઈ તો બરોબર તમે સાગરભાઈ. તમે સાગરભાઈ તમારી પાસે મારી લાયસન્સ વાત છે તમે ઉભેર? ગરમ નો થાવ, તમે ગરમ નો થાવ. ગરમ ની થવાની હું વાત નથી, પ્રેમથી વાત હું કરું છું. પ્રેમથી જ વાત કરું છું જો કે હું એ તમને લોકો પેલા પાસે મને લાયસન્સ, એ તમારી લાયસન્સ પાસે છે, લાયસન્સ હોય તમે કાપો હાલો. મને ફાઇનલ ખબર છે, હાલો એ લોકો પાસે લાયસન્સ છે, હા બરોબર. હા પણ શેના માટેનું છે ઈ મને જણાવો તો. ઈ તમને જો તમને કહું છું લાયસન્સ જે છે ને ઈ હમ હમ વ્યક્તિ જે એને ઈદ ની અંદર ઈ કાપે છે અને હમ એનું હમ. એનું લાયસન્સ એને કાયદેસર સરકાર તરફથી એને આપેલું હોય ને તો પેલા જ ઈ એ કાપી શકે. ખબર છે, તો તમને પેલા એ ખબર નથી કે લાયસન્સ શેના માટેનું આપ્યું છે? એને કટિંગ કરીને વેચવા માટેનું હા લાયસન્સ પણ છે. ઈ જ કહું છું ઈ ન્યા પણ તમે ઈ ન્યા ઈ તમે નો ઈદમાં કહી જે શકો, રહ્યું તમે ને ન્યા તમારા ન્યા તમે ખાવાના વેચો, નો તમે હોય વેચાતો લેવા દેજો. મારી વાત સાંભળો, તમા ઈદમાં કટિંગ થાય તો તમને વેચાતો લેવા દેજો, તમને દે છે? એલા ભાઈ ઈદ નું ને ઈ એની પાસે તમે લાયસન્સ વાત હોય તો કરો જ છો થાય છે, બધી મને તમને ખબર છે? પડે છે. તમે જે હું કરો એજ્યુકેટ છો ને માણસ છું, હું એલા કોઈ ભાઈ અંગૂઠા એજ્યુકેટ છાપ માણસ નથી. હો તો તમે મને આવો પ્રશ્ન જ ન કરી શકો. પણ અમારા સમાજનો જે રિવાજ છે, એ સમાજને તમે રિવાજ ફેરવવા આવો છો. ઈ તમને રિવાજ કોઈ મારી પાસે ના, અધિકાર ઈ છે, તમને મારી પાસે તમારો એ અધિકાર અધિકાર નથી છે, અમારા સમાજની મારો અંદર પોતાનો આવવામાં. સ્વ અધિકાર છે કે કોઈ દીકરી માથે અત્યાચાર થતો પણ હોય અમારા તો દેવી પૂજક સમાજ જો કોઈ પણ ભાઈ નાતમાં જઈ અને બીજાની નાતમાં તમે એવું એક નાયત છે, નું ન હોય. હું દલિત એક સમાજ 18 હોય, વર્ષનું કામ મારી કરું વાત છું, સાંભળો, એક સમાજ નું દલિત નથી કામ સમાજ હોય, કરતો. સાંભળો, દલિત સમાજ હોય ને આપણે, એલા ભાઈ દલિત તમે સમાજ છે ને, દલિત સમાજ હોય ઈ કે તમારે દરબાર સમાજ તમારા હોય. સમાજની અંદર તમે કુરિવાજ હોય ને તો એને પ્રતિબંધ કરાવી શકો. ના 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 ના, એવું સત્ય છે. કાંઈ ન હોય, એવું કાંઈ ન. તમે ના અમારા ના ગામની ના અંદર ના. જોઈ જાવ તમે, આ દેવી હા પૂજક સમાજ રહે છે બરોબર છે, હા ઈ દેવી પૂજક હા સમાજ છે ને ભાઈ, ઈ કામ હા કરે હા ને તો હું તરત ત્યાં પોગી જાઉં. હા. હા નો ન્યા એ કામ નો થાય એ સાગર રાઠોડની ગેરંટી સાથે તમને કહું ને પણ બેન, એ તો જાહેર ખબર જ છે ચેલેન્જ કે કે આંગળી ખૂટે ને તમે બધા ખૂટાડો છો. અરે તો તમે કરો કાલ. કેનો પણ હું તમને હાલો શું કરો. કહું છું કે હે દેવી પૂજક સમાજ એક સમાજ એવો છે કે તમારી બધાની આંગળી ખૂટે છે એટલે અરે ખૂટાડો છો. પણ તો ભાઈ બીજા સમાજમાં કયો, બીજા સમાજમાં હે કયો કે આ પ્રથા છે કે દીકરીની એટલે મંજૂરી મારે નથી. ભળવાઈ કરવાની, ઉભે તમે રહો. કેમ મારે ભળવાઈ એટલે કરવાની? તો કેમ તમે કયો ગોતો, તમે કે તમે તમારી તમે આંગળી ખૂટે છે સમાજ. ભાઈ? હે તમે કેમ કયો આંગળી ખૂટે છે એમ? દેવી પૂજક સમાજ એટલે નાનો એવો એલા સમાજ છે, ભાઈ એવું ન હોય, અશિક્ષિત કાયદાકીય છે. રીતે દેવી પૂજક એવું ના 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 સમાજમાં ના એવું ન હોય ભાઈ. માનો કે કઈ ખબર નથી ના 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 પડતી ના ના એટલે ના તમે ના, આ એવું બધું કઈ નથી. તમને બીજા ખબર નથી અન્ય પડતી ઉભે સમાજ રહો. આવી, અન્ય તમને સમાજના ખબર નથી યુવાનો પડતી. આવીને અમે આગેવાન થાય છે. તમે ઉભે રહો. તમને ખબર નથી હમ પડતી. હમ તમને તમારા સમાજમાં તમને એટલું તમે બોલો છો, તમને ખબર પડ્યા વગર બોલો છો, બધી ખબર પડે. તો તમે કેમ છો કે અમને ખબર નથી પડતી એમ? હમ તમે કેમ છો અરે અમને ખબર અમને નથી પડતી? ખબર પડે છે, નથી ખબર પડતી એને તમને ફોન કરવા આવે ને. તમને ઈ તો એક જેની મારી માહિતી વાત માંગે છે. સાંભળો, જો ભાઈ મારી ઈ એક જ એક વાત માહિતી કહેવાનું. માંગે છે કે ઈ એનું અમે કામ કરી દઈએ છીએ અને એનો કામ કરેલો હોય એનો પણ એવિડન્સ પુરાવાનો કહેવાના ઓડિયો મતલબ ઈ મોકલી જ છે. છે, તમને હું એક જ વાત સમજાવું છું કે હા તમારી પાસે જે માણસ આવે છે હા ઈ એને નથી આવડત, નથી બુદ્ધિ, એટલે તમારી એટલે પાસે આવે. નકર ઈ વસ્તુ સમાજમાં નહીં હોય. ઈ સમાજમાં નથી એટલે તો આવે છે. કેમ કે સમાજમાં તમે ભણેલા સમાજમાં ગણેલા આપો છો, કોઈ માણસ નહીં હોય તમારા કે સમાજના આગેવાનો જે છે કરણ સાથળિયો તો છે. એ સમાજ બારો, તો સમાજ બારો એમને મારી વાત એના સાંભળો, દીકરા દીકરી મારી બીજે વાત બીજે સાંભળો. વરાવા જાય ને. એવું ન હોય. એવું તો તમારા સમાજની દીકરીને બીજા સમાજમાં પ્રેમ થતી નહીં લગ્ન કરવાના? ના નો જ અમે નો દઈએ. એવું ન હોય હો ભાઈ, તમે નો એવું ન હોય. દીકરી લવ મેરેજ કરી શકે, કાયદાકીય રીતે થઈ શકે. દીકરી લવ મેરેજ કરે તો એને જવા દેવાની, કોણ ના પડે? જવા તો દ્યો. કેમ તો કેવી જવા દો? પણ એને તો અમારા સમાજનો સમાજમાં દીકરો કદાચ, અપનાવવાની. અમારા સમાજનો દીકરો કદાચ અધીર સમાજની દીકરી કે દીકરા સાથે લગ્ન થયા હોય ને તો ઈ કરી શકે, પણ કાયદાકીય રીતે બધું પણ એનું થઈ શકે, કોર્ટ કહેવાનો મેરેજ થઈ મતલબ શકે. તમે કે એમ કહો કે અમારા સમાજમાં થાય એટલે એવું થોડું હાલે ભાઈ. ઈ બધું ઈ તમે જે મને પ્રશ્ન આપો છો ને બાપુ, હા ઈ પ્રશ્નનો હું બધું સમજુ છું તમારો પ્રશ્ન. હા પણ ઈ વસ્તુ મેં તમને કીધું કે ગમે એની દીકરી બગડે એ હા બગડી કહેવાય. એ દીકરીને બગડી નો જાતિ કરી કહેવાય, દેવાની. એ બગડી નો કહેવાય, એનો આ અધિકાર છે, બગડી બગડી કહેવાય નો અમારા કહેવાય. દેવી પૂજક ઈ સમાજની તમે દીકરી. તમારા સમાજમાં જો આ તમે ઈ માનો છો ને, ઈ તમે ઈ ખોટું માનો છો. બાકી ના ના બગડી ના નો ના ના કહેવાય. ના ઈ બગડી કોને કહેવાય? અમારા નાઈટ નો રિવાજ છે. એમ તો અમારા નાઈટ ના રિવાજ ને તમારા કોઈ નાયત ફેરવા ના વાળો રિવાજ છે જ નહીં. એવું ન હોય. નાયત નો રિવાજ આ કોઈ તમારા ફેરવા બે વાળો રિવાજ ફરે સાગરભાઈ. ને, તમારા બે હા રિવાજ ફરે તો સાગર રાઠોડ તમે યાદ કરજો 5 15 હોળે.
નો ફરે. ફરી જાય. સાગર અરે રાઠોડની આ challenge ભાવેશ છે હળવદિયા કે કહે તમે છે હું ચેલેન્જ આમ મારું જુઓ, છું, નો ફરવા દઉં. આ ફરી જાય અને તમારા સમાજની અંદર દીકરી શોખી કરતા હોય ને કોઈ તો મને કહેજો, હા. અને ક્યાંય બલિ પ્રથા અરે હાલતી હોય તો આખી મને કહેજો. દુનિયામાં કરે છે, આખી દુનિયામાં બધું એલા પણ તો બધું મને કરે. ખાલી ખાલી કહેજો ને કે સાગરભાઈ અહીં દીકરી શોખી એટલે કરવાની છે અમારે કાલે ભણવાયું અમે કરવાની તમારે તમારી પાસે તો કેવું અમારા તો સમાજની. મને ખબર હોય તો મને કહેજો, મને ખબર પડે ને જ્યાં પણ મને મારી વાત સાંભળો તો કે તો સાગરભાઈ, ભણવાયું કરવાની મારા એ સમાજની વસ્તુ નો ભણવાયું મારે હાલે એ કરવાની વસ્તુ. તો હું તો નોકરી નો તમે કહેવાય. તમે એમ કહો છો કે નો કરી શકો ને તો પાછા તમે એમ કહો બે બાજુ આમ કહો છો તમે એ પાછા એક બાજુ હાલો, બે બાજુ હાલો, ડબલ ઢોલકી નો બનો, એક વસ્તુ કરો. જો ભાઈ સાગરભાઈ, બે કહું વસ્તુ છું ને નહીં હાલે કે ભાઈ, એક વસ્તુ બનો. મારા દેવી પૂજક સમાજની અંદર હા, કાંઈ પણ પ્રથા છે વડવા વખતથી એ હાલી આવે છે અને પ્રથામાં છે ને હાલવાની ભાઈ જ છે. દીકરીની મરજી ગમે વિરુદ્ધ નું કામ એવી થાય સરકાર ને, ભલે ગમે તે બદલે. સરકાર બરાબર. વિરુદ્ધ નું કામ કરો માં તમે, હું તમને કહી દઉં છું હા હજી, તમે હા સંવિધાન હા. વિરોધ ની વાત કરો, દીકરીની મરજી નહીં હોય ને ભાઈ, સંવિધાન મુજબ હું નથી અમારા સમાજની રીતિ ઈ રિવાજની એમ વાત નો કરું છું. હોય, એમ નો હોય, તમે એમ કહો એમ નો હાલે, કેમ કે છે ને વસ્તુ અમે શું છે, ક્યાંય જો અમે બીજું કાંઈ અમે કોઈ તમારા સમાજની અંદર સરકાર વિરુદ્ધ દીકરીની જાતા હોય. મરજી હોય છે ને બીજે મરજી, હા. તમારી દીકરી સમાજની મરજી, તમે મરજી વિરુદ્ધ નું કામ કરશો ને બીજે તમે અહીંયા પરણાવશો, ઈ જોઈ હવે એમાં કેટલાક ના ફોન આવે દેવી પૂજક ના તમારે. કાંઈ વાંધો નહીં, તમે તાર મને ચડાવી નંબર દો ને. દેતા જાવ ને ખાલી બધાયના. કોનો? જે તમને દેવી દેવી પૂજક પૂજક સમાજ કોઈ સમાજના ફોન આ કરે. તમારો ચડાવી દે, હા હે. તમારો જ ચડાવી દે, તમે દેવી પૂજક જ છો ને, કેમ તમે દેવી મારો પૂજક કેમ છો ને. ચડાવ? આ તમે અત્યારે આટલી ચર્ચા કરી ને કે તમે આ રીતની વાત કરી ને કે ભાઈ હવે હું આ નો તૂટે એટલે આ તૂટે, હવે તો ઈ તમે જોઈ લેજો, આ એટલે વાત તમારે તૂટે, આ ઓડિયો ચડાવવો છે એમ? આ સડી જાહે. તો આપણે જોઈ કેવો ચડે. એટલે સડશે તો શું કરી લેવો તમે? ડાયરેક્ટ તમને તમારી ઉપર એફઆઈઆર થાય, કેસ થાય, કેમ નો તો થાય? ઈ મારે વસ્તુ થાય, વિરોધ ઈ મારે કાયદા કરી, ઈ પણ કાયદાકીય વસ્તુ મારી થાય. બાકી છે મારી ને સાગરભાઈ મનોવર્તી પાસે વગર તમે જો ઓડિયો ભાઈ નો ચડાવી શકો. ભાવેશભાઈ, સાગરભાઈ પાસે હું તમારે તમને આવવું હોય રજા ને મંજૂરી તો આપું તમારે કે સાગરભાઈ મારો ના ના ઓડિયો ના ના ના, ચડાવજો તો તો ઈ તમે આવી ચડાવી શકો. ડિબેટ તમારે જો આવી રીતે ખોટી માથાકૂટ કરવા આવવાનું જ નહીં કોઈએ. પણ ચોખ્ખું હું તમને શું કઉ છું, ગુજરાતીમાં મારા કહી દઉં છું, સમાજની અંદર તમારે તમારા કહી સમાજ, દેવાનું તમારા સમાજ, મારા સમાજનો નહીં ફોન નહીં આવે નહીં નહીં, સમાજ તમારે એક હું નથી વસ્તુ કહી માનતો, હું દેવાય. 18 વર્ષને માનું છું ભાઈ, 18 વર્ષનું કામ અમે કરું છું અમે હું, એવું દેવી કોઈ પૂજક છીએ. મારી પાસે, તમે દેવી પૂજક છો ને, તમારા હા હા સમાજની દીકરી એક આ તમે ફોન મૂકો ને 5 મિનિટ પછી દીકરી ફોન કરશે ને કે મને આ તકલીફ છે, તરત હું દૂર કરી, બરોબર, હા. ઈ તરત હું એનું કામ કરી, ઈ કરીને કરી, કેમ કે 18 વર્ષનું કામ કરું છું. કાંઈ વાંધો નહીં. તો ઈ જે દેવી પૂજક દીકરીનો કે એના હા, મા બાપનો કોઈનો ફોન આવે, મને નંબર આપજો ને હું ખાલી. કામ નંબર આપું તમારે તમને એટલે ફોન થોડો કરે, બંધાયેલો લે તમને ભાઈ, તમે કોણ છો તમને નંબર આપું વળી? તમને ફોન નહીં કરે નહીં તો નહીં મને નહીં કહેજો. નહીં, ઈ તમને ફોન નો, ઈ એવું નથી, તમને હું નંબર આપું ને એવા કરવા કરતા હું સેવા કરીને એનું કામ ન કરી તો તમને હું કામ નંબર આપું? સેવા કરવી હોય તો તમે ઓડિયા નો ચડાવાય ઈ ઓડિયા તમારાથી. જો ભાઈ, તો ઈ ઓડિયો સડે તેનું તો કારણ છે કે ઓડિયા નો એવિડન્સ ચડાવાય ને. પુરાવો ઈ હોય. તો તમારી મારી તમે વાત સાંભળો, સમાજ તમે તમે કમાવા અને સેવા ફેમસ નહીં થવા નહીં નહીં આવ્યા નહીં છો. નહીં, ફેમસ તમે નો આ મતલબ ફેસબુક ફેમસ ની જ છે અંદર જો, ભાઈ હું ફેમસ આ જ છું, જૂનું થઈ ગયું મારી પાસે. હું હું ફેમસ જ છું લગભગ ભાઈ, જાજા ટાઈમ થી તમે ફેમસ થવા અને હું એલા ભાઈ સોશિયલ ફેમસ જ મીડિયામાં છું, જે કોઈ સોશિયલ મીડિયા ની અંદર મારું નામ તમ તાર પહેલેથી ન કરે ફેમસ છું, સોશિયલ મીડિયામાં ન હોય ને તોય, ના ના, બરોબર, તો હું તમને કહું છું તો તમે ચડાવી જ ન હોય. કોઈ સડાવી માણસ એટલે તો કેમ એવું થોડું છે, 18 બદનામી જન વર્ષના કામ વિડીયો કરીએ તમે છીએ અને મેકતા હોય. કાયદેકીય માહિતી આપી છે, પોલીસ ફરિયાદ લેવડાવી છે, બધું ચડાવીએ છીએ, કેમ ન ચડાવીએ? કેમ કે આપણે એનો એવિડન્સ પુરાવો છે અમારી પાસે, મારો અધિકાર છે, હું સોશિયલ પણ વર્કર એવિડન્સ છું. પુરાવો છે તો એ તમે એમ નથી. નહીં નહીં તમે નહીં, એ તમે વસ્તુ ન ત્યાં બને, જઈને તમે રૂબરૂ જઈને વાત કરી શકો. એ તમારે રૂબરૂ આ એવું સોશિયલ ઘટના હોય તો મીડિયામાં રૂબરૂ ક્યાં જવી ચડાવવાની પડે, વાત જો આવે? ભાઈ રૂબરૂ એવું હોય તો હે? ઘટના રૂબરૂ જવી પડે, સોશિયલ મીડિયામાં ચડાવો તો બીજા વ્યક્તિને મારો કોન્ટેક્ટ નંબર મળે ને, તમને ના કેમ ના ના મળ્યો? ના ના. તમને કેમ માહિતી મળે કે સાગરભાઈ ને વાત કરી, તો એ રીતે આપણે હા ચડાવવું હા, પડે, સમજો એમ ને? નો ચડાવાય ને. હું થોડો એવું કઈ ચડાવ, એવું તમારું છે આ તો મારે રેકોર્ડિંગ કેમ એવું ન ચડાવું હોય, તમને એવું ન હોય, પૂછાવ કરી? એવું ન હોય, હું તો કાયદેસર હું તમને કહું ને તમારી દીકરીની મંજૂરી લેવું છું કે ભાઈ તમારો ના ના ઓડિયો ના ના વિડિયો ના ના. ચડાવવાની મંજૂરી છે, આપણે ઈ એમ કહે છે કે આ ઓકે છે. ઈ ગામનું નામ અને દીકરીનું નામ તમારું એના મા ઉભા બાપ નામ આપવાનું. તમારું નામ હું આ ગામનું નામ કયું છે તમારું? રાજકોટ. હા બસ, તો હવે આ ચડાવી દે, કેમ કે રાજકોટ કીધું ને તમે, કેમ ગામનું નામ આ આવી ગયું, હમ. આ રાજકોટ નું આવી ગયું ને, હા, આ રાજકોટ ચડી જાય હવે. તો તમે ચડાવજો. પછી જો તમે પછી નો કેતા કે એફઆઈઆર થાય કે અરે પોલીસ પણ કેસ થયો કે. જો પોલીસ કેસ થાય ને ભાઈ, તો એ તમને હા હા સ્વતંત્ર અધિકાર મળેલો છે, ફરિયાદ કરી હા શકો તમે. બાકી તમે એમ છે કે અમે હમ. અહીંયા આવીને તમે આમ કરીને તેમ કરીને, ઈ તમે ભૂલી જવાનું, કેમ કે એમાં છે ને પછી જામીન ન મળે, એમાં જામીન લેતા કેમાં આવવું પડે, ઈ વસ્તુ કેમ થાય બધી. કેમ કેમ અહીંયા તમે એમાં કદાચ એમ છે ને તમે ફરિયાદ કરી શકો, કાયદાકીય રીતે લડી શકો, બરોબર. પણ કાયદેકીય લડવાની વાત છે ને. હા તમને બાકી હું ક્યાં તમને કહું છું કે તમારી ઉપર કઈ હું હા તમને બાજુ આવું? તમને હું શું કહું છું કે મારા દેવી પૂજક સમાજ તમે કઈ કામ કરો તો સોશિયલ મીડિયામાં ચડાવવાનું, બદનામ કરવાનો ધંધો શું લેવાનું કરો? કરો ધંધો તમ નહીં તારે નહીં હું નહીં કે ના નહીં, ધંધો પડું નહીં, ચડાવી તમારા દેવી પૂજક સમાજનું કામ કરી, દીકરીનું કે દીકરાનું ગમે એનું હું કામ કરી, કે પણ એમ બાપાનું નહીં. હાલો તો XYZ, તમે તમારા બાપુજીનો તમે ફોન આવ્યો હોય તમે ને તોય ફેમસ થવા કરો છો ને. ફેમસ નહીં, હું જો તમને કહું ને એનું હું મેટર પતાવું, તમારા દેવી પૂજક સમાજનું કોઈ પણ કામ XYZ મેટર પતાવું, તો ઈ વિડીયો હું ચડાવી હું આખા સમાજને હું તમને કહું છું ને,
તમારે તમારે જેટલી તમારી મદદ જે તમારથી થાય ને મહેનત એ કરી લેવાની છૂટી. એમ કાયદાકીય રીતે મહેનત તમારે કરવાની બધી છૂટી. કેમ કે એમાં એવું સંવિધાનમાં નથી કે આવેલું કે 1 વર્ષનું કામ કરવું, 18 વર્ષનું કામ કરવાનું હોય. હું તમારે જેમ 1 વર્ષનું નથી માનતો, 18 વર્ષને માનું છું. કાયદેકીય કામ કરો, કાયદાકીય નાઈટમાં કામ કરીએ આગેવાન છીએ. થવા ન કરો એમ. આગેવાન જો કાયદાકીય કામ કરીએ છીએ, હું તમને એ જ કહું. કાયદાકીય કામ કરો તમે. નાઈટ જે બીજી સમાજ કોઈ પણ હોય એની અંદર તમે આગેવાન તરીકે કે ત્યાં તમે એવું ન હોય તો તમે બીજી ગમે એ સમાજની દીકરીની મરજી વિરુદ્ધનું કામ થતું હોય ને મને કહેજો. જાઓ, તમારા સમાજનું નહીં, ગમે એ સમાજની દીકરી હોય ને 18 વર્ષમાંથી ગમે એ સમાજની દીકરીની મરજી વિરુદ્ધનું કામ થતું હોય. બીજા સમાજનું નામ નથી લેવું. હું તમને બધું મારી પાસે આધાર બધું તમારું નામ લ્યો ને મને કયો કે આ મરજી વિરુદ્ધનું કામ શું છે, ત્યાં તમ તારે હું ન્યાય અપાવી બસ. અને નો અપાવો ને વિડીયો મૂકી એટલે વિડીયો મૂકી ન્યાય આપે, નો અપાવે કે એવું ન બને. આ ભારત દેશ છે, એની અંદર સંવિધાન હાલે છે. મેં તમને પહેલા કેમ સોપોટ કરી? સંવિધાન થકી દેશ હાલે છે, એમાં તમારી થકી દેશ નથી હાલતો. તમે એમ જેમ નો અપાવે કે વાત ખોટી છે. દેશ સંવિધાન થકી હાલે છે, હું બધું બધી મને ખબર પડે છે, પણ દેશ હકાલવાની વાત છે. આ દેવી પૂજક સમાજને હકાલવાની વાત નથી. તો દેવી પૂજક સમાજમાં નો નીકળો અને તમે ફેમસ થાવ. દેવી પૂજક સમાજના નામે આગેવાન નો થાવ. તમારે કેટલી મહેનત થાય તમારી? તમારા સમાજની અંદર તમારથી કેટલી મહેનત થાય? તમે કેવડા મોટા આગેવાન છો? અમે બધી મહેનત કરીએ છીએ. આ તો પૂરેપૂરી કરી લો, કોઈ વસ્તુ બાકી ન રાખતા. હા બરોબર, પૂરેપૂરી મહેનત કરી લો. આ તમારા કુરિવાજો છે ને તમારા સમાજના, પણ ઈ એની સામે અમે નો આલી, અમે અમારે નો કરીએ ગાય. અમારે સમાજમાં રહેવું, સમાજ બહાર આરે નથી વાત કરવાની. તમે આ સમાજની અંદર નો આવી કામ કરો એવું ન હોય. એવું સમાજમાં નો આવી કોનું. હું 18 વર્ષનું કામ કરું તો મેં સારું કરું છું ને. તમારા સમાજનો વિરોધ, હું કે તમારા સમાજનો વિરોધી થોડો છું. આ વિરોધ જ થાય છે ને. આ વિરોધ કરો, તમે વિરોધ કરીને ફેમસ થાવ છો, તમે રૂપિયા કમાઓ, તમારું નામ કમાવો. સવાલ નથી રૂપિયા, મારે તાઈન નથી. હું કે મારે કઈ રળવા જવું પડે એવું નથી. તમે સમજતા નથી. પણ રડવાની વાત તો છે. તમે ફેસબુક પર જે ચડાવો છો, હું ચડાવું અમે ઘણી જગ્યાએ કામ કરીએ છીએ, તો અમે એને અમુક વસ્તુ જે નો મેકવાની નો મેકીએ છીએ. બીજા સમાજ બીજાને કોઈ સમાજ મારી પાસે હું નો મૂકી શકું એવી તો કઈ વસ્તુ આવતી નથી. અમારા સમાજની એવી વાત આવે ને. આજની તારીખમાં મારી પાસે આવી, મારી વાત સાંભળો, આજની તારીખમાં મારા સમાજની એક વાત આવી. ઈ જે સમાજની વાત આવી, સમાજની વાત સોશિયલ મીડિયામાં નો જણાવી. મારે સમાજને 5 જણાને ભેગા કરીને મારે વહીવટ કરી લેવાનો હોય. એ તમારા ઘરની વાત થઈ ગઈ. બાકી જો મારી પાસે આવે ને, હું કાર્યકર તરીકે હું છે ને ભાઈ, એવિડન્સ પુરાવા સાથે મેં એનું કામ કર્યું હોય ને. તમે કાર્યકર્તા છો એમાં ના નથી. તમે મોટા કાર્યકર્તા છો, તમે સમાજ સેવક છો, પણ દેવી પૂજક સમાજના આગેવાન તરીકે, કાર્યકર્તા તરીકે નથી. દેવી પૂજક સમાજના આગેવાન નથી એવું તમે માનો છો? સમાજમાં તમારો અધિકાર નથી કહું છું. તમે એક માનો છો ને? દેવી પૂજક સમાજના લોકો મને ઘણા ચાહે છે, તમને ખબર છે. પણ જો ભાઈ, અમે દલિત સમાજ ભેગા નાના મોટા થયા છે. એમાં તમે ઈ રેવા દો, હું કઈ એવું નથી. પૂર્તિ રાખો કે ને હું શું કહું છું. તમે મને નથી માનતા ને? ના, જરાય નહીં. તો હું બિલકુલ તમને નથી માનતો. બરોબર, હું તમને નથી માનવાના. તમારા ઘર પૂરતી રાખવાનું હોય, તમારી પૂરતી ઘર પૂરતી ન હોય, સમાજ પૂરતી હોય. મારા સમાજમાં રહેવાનું છે, સમાજ બહાર ઉડે નહીં. એવું ન હોય, એવું નહીં. તો અને જે કોઈને તમને સમાજ અમારા સમાજને જો સમાજ પૂછવા આવે છે. હા, પૂછવું પડે. એમ હું તો સમાજ તમને પૂછવા આવે છે. પૂછવાનું સમાજમાં એવી ઓથોરિટી ધરાવો છો કે તમે કામ કરી ગયો, સમાજને એવી ઓથોરિટી ધરાવો છો? કરી દઈશી ને, કરી દઈશી. તો પછી તો તમારો સમાજના લોકો મારી પાસે કેમ આવીને મારી પાસે કેમ કામ કરે છે? કહેવાનો મતલબ ઈ છે, એને અજાણું હોય, એને ખબર ન હોય કે આ કામ અમારા સમાજથી થાય તો બે બાજુ ડોકલી મારો ભાઈ. અમે બચાવ નથી કરતા તમારી કોઈને. એવું ન હોય. તો તમે બે બાજુ ડાકલી વગાડો માં, એક બાજુ રહ્યો. તમે બે બાજુ વસ્તુ કરો તો ખોટી પડે. જો મારી વાત સાંભળો સાગરભાઈ, એક જ મિનિટ. કે હું શું કઉ છું કે જે અમુક વસ્તુ જે આવે એને અમારા સમાજની અંદર પતાવવાની 5 જણા થાય, ઈ સમાજનો રૂલ આવે. પછી સમાજની રૂલે નો પતાવવું હોય એને એફિડેટ કરાવવાની છૂટ છે. ભાઈ તમે તમારી એને અમે સામે બેન કહી દે કે તમે તમારે યોગ્ય લાગે એ કરો. મારી વાત સાંભળો, તમે છે ને ભાઈ, તમે તમારી પૂર્તિની વાત થઈ ગઈ બરોબર. ઈ હું તમને નથી કહેતો તમે શું કરો હું નહીં, એમ હું તમને પૂછવા નથી આવતો. મારી મરજીની વાત છે, હું મારે શું કરવું એ મારે કે રીતનું હાલવું મને ખબર છે. તમારી રીતે તમે હાલી શકો, તમને પ્રતિબંધ ન કરી શકો બરોબર. પણ તમારા સમાજના લોકો કોઈ આવે તો એને હું કામ કરી દઉં, એ તમે મને ના થોડા પાડી શકો. પણ હું તમને તમારો એવો અધિકાર છે કે ભાઈ તમે મને તમે પાછા એવું કહી શકો કે ભાઈ તમે નંબર મને આપો, તમે મને તમે એવું કઈ મારી પાસે થોડો કહી. સાગરભાઈ ને હું ના નો પાડી દઉં, 18 વર્ષના બેન દીકરીઓ જાય કે કોઈ યુવાન જાય તો હું ના સાગરભાઈ ને નો કહી શકું બરોબર. પણ હું મારા સમાજ પૂરતી તો વાત કરી શકું ને, એમાં તમારો અધિકાર નથી મારા સમાજની અંદર આવવાનો. સમાજની અંદર તમે જે કરો ને એ મને વાંધો ન હોય, પણ તમારા સમાજ મારી પાસે તમારે ના પાડવાની.
તમને મેં કીધું નથી કે તમે ના પાડજો એમ. તમારે આવે તો હું કહું આખો દીમાં 50 જણાનું કામ કરજો. અરે ભગવાન 50 તમને જણાના જાજુ દે. કામે કરવાના છે ને ઓડિયાય ચડાવી. ઈ તમારો મોટો પ્રોબ્લેમ ઈ છે કે એનાથી તમારે ફેમસ થવું છે, એનાથી તમારે રૂપિયા કમાવા છે. રૂપિયાનો સવાલ નથી, એવિડન્સ પુરાવા સાથે હું કામ કરું ને ભાઈ, એ મૂકું કે ભાઈ કમાવાનું આ હું 18 સોશિયલ વર્ષનું મીડિયા કામ કરું આ છું. તમે ફેસબુક મારે ચેનલ ની અંદર તમારે 1 વર્ષના વિડિયા છે, તમારે 1 જ વર્ષના આખી ચેનલ માં વિડિયા છે, હું તમને એમ પૂછું છું. જાજા તો મને ઈ લાગે છે. તમે જોઈ લો પેલા, બધું હું ચેક કરીને જ મેં ફોન કર્યો. નહીં આખા તમારા એક સમાજના મારા આખી ચેનલ ની અંદર 300 વિડિયા છે. મારે મેં નામ મહેશભાઈ વાસીન તમને કેમ કર્યું? ઈ ભાઈ ને મારે દેવી પૂજક છે, બરોબર? તમે અત્યારે દેવી પૂજક છો ભાવેશભાઈ? હા, દેવી પૂજક છું. તો તમારો ઓડિયો ચડાવી તો બીજા વ્યક્તિ મને ફોન કરશે કે ભાઈ દેવી પૂજક ભાવેશભાઈ, તો મારે ના પડવાની? હા, કે મારો નંબર દઈ દેવાનો કે આ ભાઈ આ તમારો નંબર સેવ ન હોય, બોલો. સેવ હું તમારો નો કરતો હોય, તમે મારા નો કરતા હોય. 200 ફોન આવે, કેટલા સેવ કરવાના? પણ આખો દીમાં તમારે 200 આવતા, મારે 400 આવતા છે. બધાને સેવ કરવા નો બેવું, બધાને સેવ કરવા નો બેહવાના હોય. એને જેનું કામ પતી જાય. મોઢું નથી ભાઈ, 400 મારી આવતા વાત હોય ને સાંભળો. એ ભાઈ મોઢું બતાવવાની વાત નો હોય. ભાઈ 400 ફોન આવતા હોય ને, એવો ઈ માણસ તમે જે વાત કરો ને એ પેલી ખબર પડી જાય કે તમારે 400 નહીં પણ 4 ફોન આવવા વાર લાગે. સમજાણું? કેમ કે તમારી વાત ઉપરથી ખબર પડે કે તમે આ રીતનું, તમે કઈ રીતનું તમારે જે તમારા કુરિવાજો છે ને તમારા સમાજની અંદર જે છે કુરિવાજો છે ઈ તો રહેવાના જ છે, વડવા વખત હાલ્યા આવે છે. અને જે ધર્મ પાડી છે, પણ ધર્મ પાડી છે, પાડવાના છે, એની અંદર કોઈ વિરોધની વાત નથી કરતો હું. ધર્મ વિરોધ નો માણસ નથી હું, તમને એ કહી દઉં. તમે ધર્મ માનો, તમારા દેવીને માનો, ઊંધા પડી જાવ. સાગરભાઈ નહીં, તમે દેવીને માનો, તમારા ઊંધા પડી જાવ, હું તમે કાયમ તમે તમારા દેવીને પગે લાગો, હું તમને ના પાડવા તો કહેજો. પણ તમારા કુરિવાજો છે ને દીકરીની મરજી વિરુદ્ધ ની વાત થાય છે, એ તમારા કુરિવાજો તોડવાના છે, તોડવાના છે. અને અમારામાં દીકરી નહીં જાતી હોય, અમારામાં અમારી દીકરીઓ જે હોય દેવી પૂજક ની બીજા સમાજમાં નહીં જાતી હોય. પણ એ જ હું તમને કહું છું, જાતી હોય ને, સાંભળો, જાતી હોય ને તો એને જવા દેવાની, એને કઈ આડો પકડવાનો, એને સમાજ લેવલે ભાઈ ન્યા કઈ હાલે નહીં તમારો. પણ કહેવાનો મતલબ ઈ છે કે સમાજ હાલે નહીં ભાઈ, એટલે જવા દેવાની હોય. હાલે નહીં એટલે જ વાત છે મારી. હાલો, તમારા સમાજની દીકરી કદાચ ઇન્કેસ ગમે સમાજમાં XYZ અહીંયા એને લવ મેરેજ કરી લીધા, તમે શું કરી? બરોબર છે, એને સમાજ બારી, એને સમાજ બારી. ઈ કઈ તમે થોડું નક્કી કરી, એના માવતરને રાખવી છે તો અમે, મારી વાત સાંભળો, એના માવતરને એને મંજૂર છે ને એના માવતર એમ કે મને જમાઈ દીકરી આવો તમે તારે બિંદાસ ખાઓ પીનો આનંદ કરો, બોલો તો શું કરશો? કેને એના માવતર એમ કે તો અમારો સમાજ, અમારા અન્ય સમાજમાં જાય તો ની વાત છે. અમારા દેવી પૂજક સમાજમાં જાય તો અમારે નાત રિવાજે પતાવી વારવાનું હોય. એમ નહીં, અન્ય સમાજમાં જાય તો તમે હું ના પડો? અમારી સમાજમાં કોઈ પણ બીજા વ્યક્તિને લઈને જાય, અન્ય સમાજમાં જાય અને એના માવતરને પસંદ છે કે ભાઈ ઈ એને ઘરે એને જમાઈ ગમતી વાત છે કે ભાઈ કાઈ વાંધો નહીં, એને એપિડેટ કરી લેવાનું, છૂટ જ છે, એને એપિડેટ કરી લેવાનું. એવું છૂટ એવું ન હોય, તમે હું કઈ તમે સમાજ બહાર તો એને દેવી પૂજક નો કહેવાય, તો એને દેવી પૂજક નો કહેવાય. નહીં, તમે એને ઉભરે તમે સમાજ બહાર કાઢી શકો, ઈ તમારો અધિકાર છે. સમાજ બહાર મૂકવો એ ગુનો છે, તમને ખબર છે? સમાજ બહાર અમે નો કાઢી, તમે કદાચ સમાજ બહાર મૂકો ને ઈ તો તમારી પર ફરિયાદ થઈ જાય. પણ સમાજ બહાર અમે સમાજ બહાર નથી કેતો, એને એપિડેટ કરી લેવાય. દેવી પૂજકમાં એમ કહે કે ભાઈ અમારે દેવી પૂજકમાં નથી રહેવું, અને અમારી દીકરા દીકરી જ્યાં આમ વરાવી દે તો પછી અમારે તમને કોઈ પૂછવાય ન આવે, એની મરજીથી કામ કરે. આપણે કોઈને પૂછવું ઘરે કોઈને આપણે વકીલાત કરવા ન જઈએ છીએ ને, એની મરજીથી કામ કરે, એને જે સારું લાગે ને. સંવિધાન થકી આઝાદ છે અને એ ગમે આમ નાગરિક તરીકે એ કામ કરી શકે ને, એ ગમે એને સમાજમાં એમ કે મારી દીકરી દેવી સતી દઈ શકે ને, એમ કે નાયતના રિવાજ તોડીને જવા દઈએ એમ. નાયતના રિવાજ તોડીને જવા દે, અને એની મરજીનું કામ છે, એમાં કઈ તમે કયો એટલે નાયતના રિવાજ તોડવાની વાત કરો, ઈ છે ને? ઈ જ વાત કરું, નાયતનો રિવાજ તોડવાનું. હા, તો વાર લાગે સાગરભાઈ, ઈ તમે રહેવા દો. તમે તમારી પાસે સેવાના કાર્ય આવે ને કરો, બાકી નાયતના રિવાજ તોડવાનું તમે જે વાત કરો છો તમારી ભૂલ છે. કાઈ નો થાય, તમારી થતી મહેનત બધી કરી લ્યો, નાયતનો રિવાજ આ છે ને એ તૂટશે. ભલે જોઈ તો આપણે બીજું શું ભલે તો થાય ને, ન્યા તમારે કાયદાકીય રીતે તમારે પ્રોસેસ કરી લેવાની. બસ, હા, બરોબર, ઈ આપણે કાયદાકીય ચાલવાનું. તમને ઈ કહી દઉં કે જો બોલવાનું, ગાળ બોલવાની, આ શબ્દ બોલવાનો, ઈ આપણે નથી આવતું. વાત થઈ જશે બધી. હા, ઈ બધી કાયદા વિરુદ્ધ, બરોબર, સંવિધાન મુજબ વાત આપણે. તમને ચેલેન્જ ઈ મારું છું કે તમે દીકરી વિરુદ્ધનું કોઈ કામ કરશો ને, ત્યાં સાગર રાઠોડ આવશે અને તમારું ઈ કામ નાયત રિવાજ નહીં થવા દે. નાયત રિવાજ તમારું તૂટશે. ખબર પડશે, મને સમાચાર મળશે કે અહીંયા આ ભાઈ સાગરભાઈ આ સમાજને તોડવાની વાત કરી, ત્યાં હું આવીશ. પણ અત્યારે વાત કરું છું ને, લાઈવ વાત કરું છું ને. તમે ખાલી કામ કરો અને મને કહો કે અહીં થાય છે એટલે અહીંયા આવી પોગી જાવ, હાલો.
પણ હું શું કઉ છું તમે કે ખાલી એમ કહો અત્યારે મારી પાસે ભાવેશભાઈ, નથી પ્રૂફ, આ મારી proof પાસે હજી ભલે proof ભલે નથી. નહીં આપણે ઈ ક્યાં આજ કરવું છે, કાલ પમદી 5 દી કેડે 15 દી કેડે હા, મહિના દી કેડે હા, કેજો કે ભાઈ આયા હમ, સમાજની આયા ઠેકાણે આ નાત રિવાજ અમે ઉભો કરીએ છીએ અને દીકરીની હા, મરજી નથી ને અમે દીકરીની મરજીને ખિલાફ અમે કામ કરીએ છીએ, તમે સાગરભાઈ આવી જાવ એટલે હા, હું અહીંયા આવી જાય, દીકરીને મને વાત કરાવી દેજો, દીકરી એમ કે મારી મરજી નથી ને મને પરાણે કામ કરાવે છે એટલે મને આવી જજો, હું જોઈ, ત્યાં હા આપડે ઈ હું જોઈ, ત્યાં હા, આવી ને ઈ સમાજ ઈ રિવાજ તમારો દેવી પૂજક સમાજનો તૂટશે તૂટશે ને તૂટશે, એમાં શંકાને હા, કોઈ સમાધાન નથી. અને તમે એમ કહો કે દીકરી સોખી કરવી કે દીકરીની કઈ હમ, ભૂલમાં આવી ગઈ અને દીકરી તમે હમ, માથે સોખી કરીને ભગવાન તમે ધૂણાવો, ઈ રિવાજ તમારો હા, એક તૂટી જાહે. બીજો ઈ રિવાજ તો ઈ કે તમારે કોઈનાથી બલિ નો તૂટે, કોઈનાથી નો તૂટે, એ આમના ભાઈ પેટ તૂટે, ઈ ગયું ભાઈ ના ના સાગરભાઈ, ના ના એ ભાઈ ઈ ઈ તૂટી તો જાય. અમારા પછી તમને કહું બલિ સમાજની છે. પ્રથા, ત્રીજો હે, રિવાજ ઈ બલિ પ્રથા તમને કહી દઉં ચેલેન્જ મારીને કે તમે ક્યાંય હમ, બોકડો સડાવતા હો કે દેવીને તીખા નિવેદ કરતા હો ને ગમે XYZ, હમ, ઈ હમ, મને કહેજો એટલે ન્યા ઈ રિવાજ તમારો નાન્યા હું તમને તોડીને તમને સામું સાબિત બતાવી કે આ તોડ્યો એમ ને તમે પાછી વિડીયો ઈ મૂકે કાંઈ મેં આ રીતનું ઘટના કરી એમ, બરોબર. હમ, આ એટલા મારા હમ, ત્રણ છે ને 3 નિયમ, હમ, ઈ તમને હું આખું એક ગણો ને તમે જે ગણો ઈ તમારી રીતે, હમ, ઈ આખું તમારું આ 3 તમારા રિવાજ દેવી પૂજક સમાજના છે ને કુરિવાજો ઈ તૂટશે, તમારે જ્યાં હમ, તમારે કાયદેકીય રીતે પ્રોસેસ કરવી એ છૂટી છે, હમ. બરોબર. એટલે ઈ તો મેં તમને પહેલા જ કીધું ને કે આંગળી ખૂટશે તો આ સમાજમાં જ ખૂટશે, બીજે એવું તમે નહીં, આગેવાન થવા બીજી જાઓ, સમાજમાં બતાવો, તમને ખબર પડે, બતાવો એલા ભાઈ બતાવો, તમને ખબર પડે તમે તો હું એમ બતાવો, કઉ ઉભા છું. રહો, તમે બતાવો, ઉભા રહો. કયા હા, સમાજમાં દીકરીના વિરોધનું કેને કામ થાય છે, કયા કેને સમાજમાં આ બતાવો હાલો. પણ સમાજનું નામ મારે કોઈ એક સમાજનું અઢારે આલમનું તો મારે પણ નામ હાલો નથી સમાજનું લેવું. નામ નથી લેવું, ખાલી દીકરીનું નામ હમ. દઈ દો કે અહીંયા આ રીતે થાય છે ફલાણી એટલે ઠેકાણે, તો સાગરભાઈ તમે તો પોગી જાવ. એ બધું એકનું એક જ ન થયું. નહીં નહીં નહીં, હું નામ નહીં બહાર પાડું પછી હાલો, એકનું એક હું જ નામ થયું ને બહાર નહીં પાડું, તમે ભાઈ આખી વાત સમજો. સાગરભાઈ, હું સોશિયલ તો મીડિયા છે, હું એ તમારી ઉપર ભાઈ, ભરોસો એક એ પાછે ભાઈ, ભાર ન કરું. એ ભાઈ પાંચસે તમે હજી તો તમને હું આ ખબર સડાવવાનો નથી છું, હું આ સડાવવાનો છું, પાંચસે બાર કરો કે ન કરો, કયું. આ તમારું રેકોર્ડિંગ છે ને હું ચડાવવાનો છું YouTube માં, બરોબર, હમ, સોશિયલ મીડિયામાં, Facebook માં, YouTube હમ, માં ચડાવવાનો છું. તમે હમ, વિશ્વાસ કરો કે ન કરો, હું તમને સામે લઈને સાથે ઠોકીને કહું છું ને આ 3 રિવાજ તમારા તૂટશે અને તમારે જેટલી હમ. મહેનત કરવી ને અત્યારે કરવા મળો, બરોબર. જો ભાઈ અમે અમારા અમે કોશિશ કરીને તમે કરી તો આ જોવો. કરી લો તમારી કોશિશ ચાલુ રાખો. હા બરોબર. એટલે તમ તારે મને જે કોઈ તમને ફોન કરે એને ખાલી નહીં નહીં મને નહીં, હું નહીં ખાલી કરું, હું સરનામું ઓડિયો આપજો ને. ચડાવી, ઓડિયો ચડાવી, તમારો ઓડિયો ચડાવી એની તો જેમ ઓડિયો ચડાવી. હું કોઈ તમારી હારે બંધાયેલો નથી કે કોઈ તમે કઈ મારા એવા નથી કે રાઈટ તે તમે હું તમને મારે દેવું પડે એમ. કાંઈ વાંધો નહીં, તમારો ફોટો ફોટો તમારી આઈડી પર લઈ આ લે હાલો. આઈડી માં જ લઈ લો. ભલે ભલે હું ચડાવી દઉં, બરોબર, સબ ચડાવો